બે દીકરા કેટલા બે દીકરા ચિત્રા બાબાના ઘરે છે એક માળી અને બે દીકરાની બહુ આવડો એનો પરિવાર ચિત્રા બાબા સવાર પડે અને વાડીએ બેસે ક્યાં વયા જાય વાડીએ સરસ મજાનો મેળો બનાવે મેળો ખબર ને લાકડામાંથી બનાવે બળદ નાખે બાજરાની બળદ નાખી અને સરસ મજાનો મેળો તૈયાર કરેલો મેળા ઉપર ચિત્રા બાબા બેસે ક્યાં બે મેળા ઉપર બેસી અને મોલાદ જે હોય ખેતરમાં બધી મોલાદનું ધ્યાન રાખે ક્યાંય ઉંદરા નો આવે ક્યાંય રોજ નો આવે રેડિયર માલ નો આવી જાય મારું બોલને ખાઈ ન જાય એટલા માટે ધ્યાન રાખે મેળા ઉપર કરી દો આવત દીપડા બહુ ને આપણા બાજુ આવત દીપડા રાતે આવે તો મેળા ઉપર કરીએ કે નહીં દીકરા બાબા મેળો બનાવે ઊંચા મેળા સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ ભાત લઈ ગયો ભાત લઈ જાવ ને વાડીએ ભાત લઈને એના છોકરાને આવે ચિત્રા બાબાને ભાત આપે ચિત્રા બાબા મેળે બેઠા ભાત ખાઈ લે પાછા મેળા ઉપર સુઈ જાય પણ ચિત્રા બાબા છે ને ભૂકો પીવાની શું કહેવાય કે ભૂકો આવે એની અંદર દેવતા નાખવાના હોય પછી આમ સુને કોઈ મોટા કુવારા કાઢે બરાબર એ ભૂકો બેઠા પીવે અને કોઈ ખેતરમાં કાંઈ આવ્યું હોય ને જનાવર તેને પાછળ એટલી દગાડી એક દિવસની વાત એક સાધુ થોડું બળદ ગાડું લઈને આવ્યો પેલા આપણે વાહન નહોતા ટ્રેક્ટર એવું કાંઈ હતું ને પેલા શું હતું બળદ ગાડા હતા ને બળદ ગાડામાં 7-8 સાધુ બેસીને આવ્યા અને હાલતા ચિત્રા બાબા વાડીએ તો ચિત્રા બાબા વાડીએ તો નીકળ્યા એટલે ચિત્રા બાબા મેળા પર બેઠા હતા અને સાધુ વાળી અને આંખો પર હે સાધુ ક્યાં જાવું સાધુ કે આપણી તો તારી જાત્રા છે તમારે આવું ચિત્ર બાબા તમારે આવું ને પણ આ વાડીનું ધ્યાન કોણ રાખે સાધુ કે એ વાત તો થાય આ છે પણ જાત્રાએ આવવું હોય તો વાડીનું ધ્યાન રાખવો પડે બાકી તમે આ નાના ઉભા રહે તમારા ગામમાં વાણંદ છે ને ત્યાં નવરા છે એને કહો કે કાળુભાઈ કઈ વાણંદ કેવા હતા કાળુભાઈ વાણંદ એને ચિત્રા બાબા બોલાવે વાડી કે ભાઈ હું જાત્રા કરવા જાઉં છું તો અહીંયા 3-4 પર ધ્યાન રાખજે જાત્રા કઈ પાછું આવું ને એટલે પછી તું તારા ઘરે વહી જાય હું પાછું વાડી ધ્યાન રાખીશ તો કાળુભાઈ કે જમવાનું હું કે હવાર બપોર નાન કઈ કઈ ટીકી નાખી આવી જશે ઈ આવે ને બાદ એમાં જરા ખાઈ લેવાનું અને પાછું વાડી ધ્યાન રાખવાનું ચિત્રા બાબા વગેરે ગયા જાત્રા કરવા ચાલુ હોય જાત્રા કરતા એક દી થયો બે દી થયો એક મહિનો હોય તો જાત્રા કર્યા દ્વારકા ગયા બેટ દ્વારકા ગયા ચોટીલા ગયા ઈ પછી પાછા અમરનાથી પહોંચી ગયા ગાડા બહાર લાગે ને હાલતા બજાર થાકી જાય ને એને ખાવું પીવું જોઈએ ને આરામ કરવું જોઈએ આરામ કરતા જાય પાછા હાલતા જાય આરામ કરતા જાય હાલતા જાય કરતા જાત્રા ભરવા નીકળી ગયા આ બાજુ કાળુભાઈ ધ્યાન રાખે વાળી એક દિવસની વાત છે આજે ટિકિટ આવી કાળુભાઈ ટિકિટ છે ના ઓલ બર્થડે ટિકિટ આકારીનો શાક હતું રોટલા હતા મજા આવી બહુ ખાઈ લીધું પછી તો નીંદર આવે હવે બાજુમાં ચિત્રા બાબાનો ભૂકો પડે ભૂકાની અંદર દેવતા નાખે ને તો તાપ થાય ને રાતે જન્મ આવ્યો હોય ને તો એ તાપથી જોવા મળે એટલે ભૂકો બાજુમાં પડેલો કાળુભાઈ પૂછ્યું હું ક્યાં નાખવા આપણે બહુ નાખવા રડીએ નાખવા મેળ સપનું આવ્યું હું આવ્યું એને તમને આવે ને ઊંઘમાં ત્યારે સપનું આવે ને એમ એને સપનું આવ્યું કેવું સપનું આવ્યું ખબર છે ગામની અંદર જાતા હતા આ કૂતરામાં બહુ કર્યું શું કર્યું ગુજરાત તમને ખબર ને કેમ ભાઈ બતાવે ને બાપો કરતા કૂતરાની વાહે પડ્યા કૂતરા વાહે પડ્યા છોડી દે ન બધું કાળુભાઈ એમ છું કૂતરા મને કવડી જાય છે તેને હું કર્યું કૂતરાને પાટા માર્યું ને આપણે
પાટું લાગ્યું કોને? હુકા. શેને ઉપર ગયું? હુકા ને પાટું લાગ્યું એટલે હુકા માતા દેવતા. દેવતા પડ્યા કડક ઉપર. કડક ઉપર દેવતા પડે એટલે કડક હળગે ને. ધીમે ધીમે ભળ 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 મને કડક હળગવા. આખો મેળો હળગી ગયો એટલે કડક હળગી ગયો. બરાબર. ગામમાં એમ થયું કે જીતનો બાબો પડી ગયો. એ મેળે કોણ બેઠું? જીતનો બાબો. પણ કોઈને ખબર હતી ને કાળુભાઈ વાડી વપી ગયા છે. કાળુભાઈ તો ભળ 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 હળી ગયા. ગામના છોકરાને એમ થયું જીતરા બાબા ભૈયા. જીતરા બાપાને લાવ્યા, કાંઈ કાઢી ગામ આખું જોયું અને પાછું એનું બાર મૂકી નાખ્યું. એટલે જમવા આવ્યા. પછી જીતરા બાબા રાજા કરતા કરતા આવ્યા વાડી. વાડી આવે ને મેળો મળી ગયો. જીતરા બાબા કહે ફરી ભાઈ મારો મેળો મળી ગયો, કરું શું? હાલ નહીં કે ગામમાં જાઓ. જીતરા બાબા 2-3 મહિના જાત્રા કરવાની થઈ ગયા ને રસ્તામાં કઈ માણસ ભેગો થયો નહીં. દાંડી થઈ ગયા આવડે આવડી, વાળ થઈ ગયા આવડા આવડા. જાણે ભૂત આવ્યો હતું ને એને જેવા બે થઈ ગયા જીતરા બાબાના. 1 મહિને નહીં આવીને મેલા મેલા કપડા સફેદ કપડા કરે કેલા બાબા. પછી મહિનો ધીમો નાય તો શું થાય? કપડા કેવા થઈ જાય? મેલા થઈ જાય ને. મેલા કપડા, લગર વગર કપડા, આવડે આવડી દાઢી, આવડા વાળ થઈ ગયેલો. જીતરા બાબા મહિના ધીમે ધીમે ઘર પર ગાવા. એ નાળા ઉપરથી આમ ગામમાં આવતા હતા ને છોકરાઓ ગામમાં રમતા હતા. ગરિયા રમતા હતા. ગરિયા આવે ને રમવા. ગરિયા રમતા હતા. જીતરા બાબા ફાડી એક છોકરો કે બાબા ભૂત આવ્યો. શું કીધું? બાબા ભૂત આવ્યો. કારણ કે જીતરા બાબા મરી ગયા હતા. અને પછી અચાનક માણસ બાળે જીવતો તો શું થાય? ભૂત આવ્યો એમ થાય ને. એટલે છોકરા બધા કે ભૂત ભૂત. જીતરા બાબા વાય ને અને આ બધા છોકરા ગામમાં મોટી વાય કરી ગયા કે જીતરા બાબા ભૂત આવ્યો, જીતરા બાબા ભૂત આવ્યો. ગામના બધા ધોપાણ પથરા બધું ગઈ જીતરા બાબા વાય પડ્યા. જીતરા બાબા કે આખો ગામ આખું ભેગું થયું. ભાઈ ઉભું રહેવાય નહીં. ઉભા રહે મારે ને ગામ વાળા ભૂત ભૂત ને નહીં નાખશે. એટલે જીતરા બાબા મોટી વાય સીધા દોડી લઈ ગયા ગામના ડુંગરા. ક્યાં લઈ ગયા? ખાવું ગામમાં બરોબર બાર લાગે ને તે ગામમાં બધી બેનો ભાત લઈને વાડીએ જાય. વાડીએ બધા કામ કરવા જાય ને ભાત લઈને વાડીએ ભાત જોવા જાય. જીતરા બાબા છે ને લીમડા ઉપર ચડી ગયા. ક્યાં ચડ્યા? લીમડા ઉપર. બેટી જી ભાત વાળી બાઈ નીકળે ને એટલે ભાત વાળી બાઈ કે આવ ભાઈ આમ જોવે ને જીતરા બાબા એટલે ભાત નો કરે ઘા મુઠ્ઠી વાળી બધે. બાબા તો શું કરે? ભાત થઈ પાછા વેરે ઉતરે, શાંતિ ખાય, પાણી પી, પાછા લઈને હાથ પડે ભૂખ લાગે. હાથે પછી તું ભાત પાણી નીકળે ને તો પાછું બાબુ ક્યાં બેસી જાય? લીમડા પાસે. ભાઈ કોઈ ભાત લઈને નીકળે કે ઓ ત્યારે વળી ભાઈ આ તો ભૂત આવ્યું. ભાત નો કરે ઘા અને મુઠ્ઠી વાળી બધે. બાબા શું કરે? ભાત દે ને ટપકી જાય. એમ કેટલાથી 10-15 જાય. પછી કે હવે મારી નાના છોકરાને બહુ છે ને